જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। તો આપણે પહોંચી ચૂક્યા છે વાડીએ, અને વાડીએ આજ કંઈક નવું જે હશે તે તમને જરૂરથી બતાવીશ, કારણ કે વાડીએ આજે પણ ઘણું બધું વાવવાનું છે। તો કઈ કઈ વસ્તુ વાવીએ તે તમને જરૂરથી બતાવીશ। જય માતાજી। જય માતાજી। તો બીજે ઓફિશિયલના સિંગર એવા ભાવના મોકરિયા પધારી રહ્યા છે, તો તેમનું સ્વાગત આપણે ગુલાબના ફૂલથી કરશું। જો અહીંયા કેવું સરસ મજાનું ગુલાબ છે। પણ કેટલા સરસ ના છે ગુલાબના ગજરા। આય ને આય તો જો આ તો જો આખી વાડીમાં આપણે ગુલાબ વાવી દેવાની જરૂર છે। હાસન હાસી મન તો ઈવા વાલા જમરૂક હોય કે કે જમરૂક જતા રહીએ, પાસે જઈને પૂછીએ જમરૂકને તો ખબર પડે। તો અમે લોકો વાડીએ પહોંચીને બધા પોતપોતાનું અલગ અલગ કામ કરી રહ્યા છે। અહીંયા જો ભાવના લસણ કરી કરે વાવવા માટે, કારણ કે આગળ જે ક્યારો છે ત્યાં લસણ વાવવાનું છે। તો તેમને પેલા તૈયાર ના બે ક્યારા છે, એટલે જો લસણ લઈએ બધા એની કરી અને પછી વાવવાની હોય। લસણ બહુ મોંઘું છે। મોંઘું છે ને કે દિન લેતા નતા આજે એમ છે કે મોંઘું તો મોંઘું, હવે ભાવ નહીં ઉતરે। એ કે હવે ભાવ ઉતરવાનો નથી, કે મને કે ભાવ ના હું લઈ આવું હવે લસણ કે ભાવ તો ઉતરવાનો નથી। મેં કીધું લઈ આવો તો બીજું હું તો ના પાડતી જો કે બિસાડાને જીવ હાલશે જીવ હાલી ગયો। 2 કિલો લેવું હતું પણ કિલો એક લીધું પછી એ તો 2 કિલો ને કહેતા હતા, પણ હું કે લગભગ તો નહીં લે 2 કિલો। મેં કીધું લઈ આવો જવા 2 કિલો, પછી કિલો એક લીધું તો કિલો જ છે આમાં તો કિલો એક જ લીધું। 500 રૂપિયા કિલો 500 નું તો એવું લસણ કેમ આપણે વાવવું એમ થોડુંક વાવીએ, ઉગી જાય પછી એવો ભાવ આપજો હો બધા। હા પછી તો ભાવ નહીં હોય, પછી તો 20 50 કિલો હોય છે। પછી આપણે એમ થાય કે 10 કિલો લઈ લીધું હોત તો કાંક વર હાલે વાવવાની મહેનત કરીને। હે મારા બાપલા આપજો કેવા લાગે, હાથમાં કોદારી કાખમાં સબલું હારું હાલ, કેમ કે સબલું મેં લીધું હતું પણ મારે લોગ ઉતારવો હતો ને, તો ચા આ ધાણા છે ને કેટલા મસ્ત હોય ઘાટા, સરસનો સુગંધ કોઈ આવે તો જો સરસ મજાનું રીંગણું મોટું બધી આવી ગયું, કેમ કે રીંગણા તો છે જ આમાં ઝાઝા બધી। અને અહીંયા હતા ધાણા, કેમ કે અહીંયા છે ને અડબાવ ધાણા ઉઈ ગયા હતા, પોર ધાણા હતા ને એમાં એટલા માટે। તો જો અમારી રીંગણીમાં હવે રીંગણા આવ્યા છે, બહુ જ સરસ મજાના રીંગણા છે। અને જો કે અમારા સાહેબમાં લસણ લઈને ગયા, અને મારાથી છે ને ધાણા સરસ મજાના હતા, દેશી ધાણા। તો આમાં ઉગેલા છે બધામાં દેશી ધાણા, કેમ કે પોર ધાણા હતા તે ઉગી જ પડ્યા। તો મારા કીધે ના રહેવાનું, કેમ કે દેશી ધાણા હતા ને મને સાહેબ કે ક્યારના કહેતા હતા મને કે પછી ઉપાડ લે, હું કે અત્યારે રહેવા દે। મેં કીધું નહીં, સરસ મજાના ધાણા છે તો મારાથી નહોતું રહેવાતું, એટલા માટે મેં ધાણા ઉપાડી લીધા, કેમ કે એટલી મસ્ત સુગંધ આવે। જો એ ના પાડતા હતા કે આગળ ધાણા ભાજી રહેવા દે, પેલા આપણે કામ છે એ પતાવીએ, પણ જો એનાથી ન રહેવાનું, કેમ કે એટલા સરસ મજાના દેશી ધાણા છે ને, હા એટલે એટલા માટે ના પાડતા હતા કે આપણે હાં સુધી રહેવું તો એ કે સુકાઈ જાય। મેં કીધું વાંધો નહીં, પણ પણ ધોરિયામાં મૂકી દે। તો આજે ફરી પાછી દવા છાંટવાની હતી, કારણ કે એગ્રોવાળા ભાઈએ કીધું હતું કે 2 છંટકાવ દવાના કરી દો તો રીંગણીમાં ખાસ વાંધો ન આવે। જોઈએ તો જો અહીંયા ભાવના રીંગણા ઉતારી રહી છે, સરસ મજાના રીંગણા અને ધાણા
કારણ કે રીંગણાનો દેખાવ જ એવો આવે મસ્ત કે મજાનું. જોતા જ રીંગણા ખાવાનું મન થઈ જાય એવો. અને શિયાળાની અંદર રીંગણું પ્રિય હોય ખાસ કે નહીં? રીંગણું તો તમારે પ્રિય છે? મારે તો 12 મહિના છે રીંગણું પ્રિય. નાના છે જો. ઝીણા ઝીણા રહેવા દેજે. આ હળી ગયા. દવા આકડી છાંટવાની જ છે પછી. તો જો સરસ મજાના, કેમ કે ધાણા આવતા હતા તે ધાણા મેં તો ઉપાડી લીધા રસ્તામાંથી કઈ આડું આવ્યું ગયું. આડવાઈ ગયું. મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી મિત્રો, એટલે મારાથી પાણી વરે એવું છે નહીં. કારણ કે ડૉક્ટરે ના પાડ્યું છે કે 5-7 દિવસ તમારે હાથથી વજનવાળું કંઈ કામ નહીં કરવાનું. તો પાણીમાં બહુ વજન હોય એટલે આજે મારી સાથે ભાવનાને પાણી વારવા લઈ આવ્યો છું. કેળમાં એકાબીજા ખોવાઈ જાય તે જડે એમ નથી. એ જો આવે હે હાજી નાખું છે ને વા એ બંધ કરી દે. અહીં જરાક ખોલ નાખી એટલે ઓલું બંધ કરી દો નાખી. હા આમ કે કેળા નતા આવ્યા તો હું એકદી ખિસકાઈ ગઈ હતી તોય આવું પડ્યું. પાણી વાયરા કરી લે કેળા આવી જાય. અહીંયા બંધ કરવાનું છે. અહીંયા બંધ કરવાનું એ ત્યાં જો આમાં શું છે કે કેળા ખાવા તો મહેનત તો કરવી જ પડે. એમાં હાલે છે શ્વાસ ચડાવી દઈને શ્વાસ ચડાવી દે. ભલે એ પારો રહેવા દેવાય. ભલે હવે ભરાતું પાણી જાય. પણ મજા ભાઈ મહેનત કરવામાં છે હો. એ તો છે જ ને, કારણ કે મહેનત વગર કંઈ મળતું નથી. મહેનત કરવી જરૂરી છે. મહેનત વગર કંઈ નથી મળતું. ચાલો આ છે ને પાવડો હાટું લેવો પડ્યો. અમારા સાહેબનો હાથ અહીંથી દુખે. દવાખાને ગયા હતા ને તો ડૉક્ટર કે તમે કે પાવડો ધબધબ ન કરતો. બાકી ગમે કરે પાવડો તો પસંદ આવે. પાવડો કે ન પસારતા તમે કે છે ને બેંકમાં હાલો એમ છો. અહીંયા નહીં હાલો ખેતર કે એટલે હાલતા અટાણે સુધી હાલતા. પછી મને થોડુંક એમ થાય ને કે બિચારે દવા લીધી. ધાણો દેખાણો લાગે પછી વળીથી. હે ધાણા દેખાણા હું ધાણા છે ને આ દેશી છે તો પછી પી જાહે. તો પછી છે ને મને એમ થયું કે બિચારાને ક્યાં બે દીક પાવડો નથી ઉપાડવા દેવો. દવા પીએ અટાણે એટલે મારે શું વાંધો ઉપાડવાનો. હા એ તો છે જ. જો અહીંયા અમારે જયંતિભાઈ આવ્યા છે ઘઉંમાં દવા છાંટવા માટે. તો અહીંથી ડાયરેક્ટ લાઈવ અને ચોખ્ખું પાણી ભરી અને અહીંયા પંપ રાખ્યો એટલે સીધું ભરાઈ જાય. તો બોલતા કંઈ નથી યારું કે થાકી ગયા એવું છે. આજ તું થાકી જવાની છે પાણી વારી તો હું દવાખાને જઈ આવ્યા. હું જઈ આવ્યો ભાઈ તું દવાખાને જઈ આવી ગયા. બીજું તો પાણી તો વારવું જ પડશે કે પાણી તો વારવું જ પડશે કેમ કે કેરને બિસાડીને પાણી તો દેવું જ પડશે. હાલ એમ છે જ ને. કાંઈ વાંધો નહીં સારું હાલ. ને આમાં કંઈ મજૂરી પોહાય નહીં. થોડીક વાર જ થાય. 2 કલાક પાણી થાય. હા કાયમી પીતું હોય એટલે આમાં કંઈ મેળ હોય નહીં. હા નાકા જ વારવાનો હોય એ કંઈ છે નહીં. હા પછી અહીંથી ખહે ખાય પછી દવાખાને જઈ આવાય. આજની તારીખમાં લસણ વવાઈ જાય કે મને કાંઈ એવું લાગે કે આજ નહીં વવાય. કારણ કે આપણે બીજા કાંઈમાં સડી જઈએ ને. કારણ કે લસણની કરી કરતાં આપણે સડી ગયા પાણી વારવા. પાણી વારતા પાછા શાકભાજી ઉતારવા સડી ગયા. શાકભાજી ઉતારતા દવા છાંટવા સડી ગયા. લસણનો વારો કઈ આવે એટલે એમ કરો તમે છે ને ધોરિયા કરો. પછી જેટલું કરી થાય ને એટલું સોંપી નાખો. મારો હાથ દુખાય નથી ખબર તને? ઓય આ કા કેમ ભૂલી જાય? તો પછી મારે જ ધોરિયા કરવા જાય. ધોરિયા તારે કરવા જો, ધોરિયા તારે બુરવા જો.
કારણ કે કેળની અંદર મારે દરેક થળ અને દરેક પાન જોવા પડે કે કોઈ વસ્તુની અંદર કંઈ પ્રોબ્લેમ નથી આવીને, એટલા માટે સતત પાણી હાલતું હોય અને હું કેળની હારે પાણીની હારે એક એક હાઈડની અંદર ચાલુ જ હોય. કારણ કે કોઈ પણ કેળની અંદર કંઈ પણ પ્રોબ્લેમ જેવું દેખાય તો તેનું તાત્કાલિક નિવારણ કરવું પડતું હોય. અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી, જો સરસ મજાની કેર ખીલી રહી છે. કારણ કે અત્યારે તો કેવું છે કે કેળની અંદર હાલવું હોય તો પણ હાલી ન શકાય, કારણ કે બંને બાજુથી પાન ભેગા થઈ ગયા હોય એટલે આ રીતે રસ્તો બંધ જ થઈ ગયો હોય. પાણી વચ્ચેથી ગળકી અને નીકળવાનું હોય. આપ જો બંને બાજુથી પાન ભેગા થઈ ગયા હોય એટલે રસ્તો બંધ થઈ જાય. પણ હું નીચેથી ગરકી અને કેળની અંદર 2-2.5 કલાક પાણી હાલે તો 2-2.5 કલાકની અંદર આખી કેળની અંદર શક્કર લગાવી લઉં. અને અહીંયા જુઓ ભાવના લસણ વાવી રહી છે, કારણ કે એના પહેલાં ધોરિયા કરવા પડે. તો અહીંયા ધોરિયા કરે, ધોરિયા કરતી જાય ને હારે હારે લસણી વાવતી જાય. કારણ કે મારો હાથ દુખે એટલે મારાથી મદદ થઈ શકે એમ નથી, બદલ સોરી. એટલે બધું જ કામ અત્યારે ભાવનાને કરવું પડે. સોરી? હા, કેવું જ પડે ને એમ. સોરી થોડુંક બોલે, કારણ કે આજે મારાથી કંઈ જ કામ થઈ શકે એમ નથી. એ તો છે જ, એકાબીજાનું કામ કરતા હોય. ચાલો કંઈ વાંધો નહીં. પાવર હજી બરોબર જ છે. પાવર હજી 1 કલાક એક છે તો 2 ક્યારે વવાઈ જાય. તો જો અહીંયા ભાવના આવે લસણ પણ વાવી દીધું અને પાણી પણ ચાલુ કરી દીધું છે. તો જો અહીંયાથી પાણી જઈ રહ્યું છે. શું કે લસણનો ભાવ 500 રૂપિયા રહેશે કિલાના કે શું થાય? 500 રૂપિયા રહેશે આપણે બિયારણનું લીધું એ પ્રમાણે લસણ? નહીં રહી. એવું છે, લસણ ઉગી જાય ને પછી નહીં રહી. એવું છે. કાંઈ વાંધો નહીં, હારવાલા આપણે વેસવા કહેવાય ને, આપણે તો ખાવા જ વાવ્યું તો છે. આ તો જાસૂદના છે, આ ગુલાબ છે મસ્ત મજાના, કેમ કે કાલે 11 છે ને. તો અમારી વાડીની એક ઝલક બતાવી દઉં, કેમ કે મસ્ત મજાની ઠંડી છે. અને ઠંડીમાં તો જો કે ગમે મોલ હોય બહુ સરસ થતો હોય. તો અમારી પાલક પણ મસ્ત મજાની થઈ ગઈ. અને આમાં છે બધું ઊંધિયું, આમાં નહીં, આમાં તો ગાજર છે. આમાં બધું ઊંધિયું છે, કેમ કે અહીંથી પાણી બધું ભેગું થઈને આમાં ગયું એટલે મેથીની ભાજી, પાલક, ધાણા, ગાજર બધું એવું ઉગશે. અને ઠંડી તો જોરદાર છે. અને અમારા ઘઉં પણ બહુ મસ્ત થઈ ગયા, કેમ કે હું વારંવાર કહું છું ઘઉં સરસ થઈ ગયા, કેમ કે મને ઘઉં બહુ ગમે, એટલા માટે થઈને મારા મિત્રોને પણ બતાવું. તો સારું, હાલો હવે નીકળીએ ઘરે. અને નેદ પણ જોરદાર થઈ ગયો, કેમ કે નેદ તો જો કે થાય જ છે અમારે. અને દાડમડીમાં ફાલ આવ્યો મસ્ત મજાનો, સરસ મજાનો. અને બીલી પણ સરસ મજાની કોરાણીની છે. તો જયંતિભાઈના હાથમાં કડકડતી કપડાં આવે અમારા સાથે. ઘણો પાછા કેટલા થઈ જયંતિભાઈ ગણી લઈ જાઓ. કેટલા છે? 3,000 છે ને? આ રેડી હાલે. જયંતિભાઈનો હિસાબ આજ જો આપણે 3,000 રૂપિયો આપ્યો. કઈ તારીખ છે આજે જયંતિભાઈ? 25 તારીખે 3,000 રૂપિયા ઉપાડ લખી નાખો, બરોબર ને? એ ચોખ્ખું થાય છેલ્લે, તમારે ઉપાડ લખી નાખવાનું. હાલો, જયંતિભાઈનો હિસાબ અધૂરો છે ને હજી? હા, 3,000 દીધા એમ ને? ઉપાડ 3,000 દીધા. ઉપાડ 3,000 દીધા, બરોબર. હવે ઠંડી બહુ વળી ગઈ. કોટ પણ નથી લઈ
એટલે હવે ઘરે વયું જવું જોઈએ. હા, કેમ કે શરદી થવાની શક્યતા છે. શક્યતા બહુ જ છે. કાંઈ વાંધો નહીં, સારું હાલો ઘરે નીકળી જઈએ તો ચલો મિત્રો, કાંઈ વાંધો નહીં, સાંજ પડી ગઈ અને હવે જતા હતા અમે ઘરે, કારણ કે આજનું જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે. તો આજનો અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હોય જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.